કરાયા। કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલની સૂચના અને પ્રાંત અધિકારી શ્રી કે.જી. ગોહિલના માર્ગદર્શનમાં રાપર મામલતદાર શ્રી એચ.બી. વાઘેલા તેમજ જિલ્લા વહીવટી તંત્રની ટીમ દ્વારા ગાગોદર ગામના ગાગોદર પોલીસ સ્ટેશનની નજીક ગાગોદર કાનમેર નેશનલ હાઈવે ઉપર સરકારી જમીન ઉપર અનઅધિકૃત રીતે ઊભા કરવામાં આવેલા કુલ 7 દબાણો તોડી પાડવામાં આવ્યા હતા। આ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કુલ 8600 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવેલી હોટલ, કોમર્શિયલ બાંધકામો, પાણીનો પ્લાન્ટ, ટાયર પંચરની દુકાનો વગેરે દૂર કરવામાં આવ્યા હતા અને સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવી હતી।